આજે જે છેતરભાઈ સાથે થયું એ ખૂબ દુઃખદની વાત છે. અમારી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે છેતરભાઈના પડખે ઊભા રહીશું. સાથે જ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું, આ મહિલાને ક્યાં રાખી છે એ અમને તો ખબર નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે. અત્યાર સુધી અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારોની અંદર સતત ચૈતર વસાવાના સમર્થનની અંદર લોકોએ રસ્તા ઉપર ઉતર્યા, કાર્યકર્તાઓએ જોડાયા, વિરોધ નોંધાવ્યો. પરંતુ હવે કોંગ્રેસ મેદાને આવતાની સાથે જ દાહોદમાં જોયા જેવી થઈ છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલાની ઘટના બાદ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2023ની અંદર આ ઘટના બની હતી ને ઘટના બાદ હવે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટ તરફથી 7 વર્ષની સજા ફટકાર્યા બાદ એ આરોપીઓને વડોદરા જેલ ખાતે લવાયા, જેમાં ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા છે. અને હવે ચૈતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર આંદોલનો કરી રહી છે, માર્ચ કાઢી રહી છે. તેની વચ્ચે કોંગ્રેસ પણ મેદાને છે. દાહોદની અંદર કોંગ્રેસના યુવા આગેવાન અને ચૈતર વસાવાના જેને હમશકલ કહી રહ્યા છે લોકો, એવા સંજય નીનામા પણ મેદાને આવ્યા છે અને તેમણે ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું છે. ચૈતર વસાવાને સમર્થન જાહેર કરતાની સાથે જ સંજય નીનામાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે કે આદિવાસી સમાજ માટે અને આદિવાસીઓના હક માટે ચૈતર વસાવા એ લડતા હતા, એટલા માટે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ દાહોદની અંદર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યું હતું. અને આ વિરોધ પ્રદર્શન નોંધાવ્યાની બાદ આદિવાસી વિસ્તારની અંદર સતત ચૈતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટીના વિરોધ થતા લોકો એકત્રિત થઈ રહ્યા છે અને તેની વચ્ચે કોંગ્રેસે પણ દાહોદથી એ સમર્થન આપ્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. આ તમામની વચ્ચે સંજય નીનામા દ્વારા ચૈતર વસાવાના સમર્થનની અંદર શું નિવેદન આપ્યું પહેલા એ સાંભળ્યું. હમણાં જે થોડા દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ભાઈ શ્રી છેતરભાઈ વસાવાને જે નામદાર કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. અમે કોર્ટનો આદર કરીએ છીએ. કોર્ટે જે પણ નિર્ણય કર્યો હશે, પણ છેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ માટે લડે છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટા કેસો કરી અને આદિવાસીનો અવાજ દબાવવા માંગી રહી છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજ થકી અને સમગ્ર યુવાનો થકી અમે છેતરભાઈને સમર્થન કરીએ છીએ. છેતરભાઈ વસાવા એક સમાજનો આગેવાન છે, સમાજના હકો માટે હરેક જાતિ સાથે ઊભા રહે છે. માટે અમે છેતરભાઈ વસાવાને સમર્થન કરીએ છીએ. સાથે જ આવા ઘણા નેતાઓ કે જે આદિવાસી સમાજનો અવાજ ઊભો કરવા જાય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક ને કંઈક રીતે ખોટા કેસો ઊભા કરી અને આદિવાસી સમાજના યુવાનો હોય કે નેતા હોય એમનો અવાજ દબાવવાનું કામ આ સરકાર કરી રહી છે. આજે જે છેતરભાઈ સાથે થયું એ ખૂબ દુઃખદની વાત છે, પણ અમે સૌ આદિવાસી સમાજના આગેવાનો માનીને છેતરભાઈ વસાવાના પરિવાર સાથે છીએ. અમારી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે છેતરભાઈના પડખે ઊભા રહીશું. એક સમાજના ભાઈ તરીકે અમે છેતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ. પાર્ટી કોઈ પણ હોય, પણ સમાજની વાત આવે ત્યારે અમે એક સમાજના ભાઈ તરીકે, સમાજના આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે છેતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ. સાથે જ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું અને નામદાર કોર્ટને અપીલ પણ કરું છું કે એમની સાથે જે એક મહિલાને જેમને 20 કે 15 દિવસનું બાળક લઈ એમને પણ તમે સજા કરવામાં આવી છે. આ મહિલાને ક્યાં રાખી છે એ અમને તો ખબર નથી, પણ કદાચ આ મહિલાને એનું નાનું બાળક છે
તો હું સરકારશ્રીની વિનંતી કરું કે આ મહિલાને પોલીસ સુરક્ષા સાથે એમની કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે કે અન્ય કંઈ સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવે. કારણ કે તમે સમગ્ર આદિવાસી સમાજ જ જાણે છે કે આ કેસો તદ્દન ખોટા છે અને આમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા છે. આ સાથે જ આગળ અમારે જ્યાં જ્યાં છેતરભાઈ સાથે ઊભું રહેવું પડશે ત્યારે અમે છેતરભાઈની પડખે ઊભા છે અને આવનાર સમયમાં છેતરભાઈને છોડાવવા માટે અમે સૌ આદિવાસી સમાજ એક થઈ અને એમના પરિવારને એમના વિસ્તારના લોકો સાથે અમે સતત એમની પડખે ઊભા રહીશું. જય જોહાર, જય આદિવાસી. તો ચૈતર વસાવાના હમશકલ સંજય નીનામા કે જો કોંગ્રેસની અંદર છે, યુથ કોંગ્રેસની અંદર તેઓ હોદ્દો ધરાવી રહ્યા છે અને તેઓએ સમર્થન જાહેર કરતાની સાથે જ હવે ચર્ચાઓ વહેતી થઈ છે કે હવે ચૈતર વસાવાના સમર્થનની અંદર વિરોધ પક્ષની ભૂમિકાની અંદર રહેલા એ તમામ આગેવાનો કે જે આદિવાસી સમાજમાંથી આવે છે શું એક સાથે જોવા મળશે? કેમ કે મહેશ વસાવાએ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર ક્યાંક નિવેદન આપ્યું છે. બીજી તરફ આદિવાસી વિસ્તારની અંદર આવેલા એ કોંગ્રેસના તમામ દિગ્ગજ આદિવાસી નેતાઓએ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવ્યા છે. જોકે સંજય નીનામાએ તો ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેની સાથે રહેલા અન્ય એક મહિલા કે જે પણ આ કેસની અંદર આરોપી છે અને તેમને 4 માસનું એ દીકરો છે, એ બાળક અને સાથે જે મહિલાને કે હોસ્પિટલની અંદર મોકલવામાં આવે અથવા તો એક એવી વ્યવસ્થાઓ કરવામાં આવે કે જેના કારણે બાળકને જેલની અંદર પણ ન રહેવું પડે. હવે જોવાનું રહેશે કે આ તમામ વિરોધ બાદ આવનારા સમયની અંદર રસ્તા ઉપર એ આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે અથવા તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ કેવી રીતે ઉતરે છે અને કઈ રીતે આવનારા સમયમાં વિરોધ પ્રદર્શનમાં જોડાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.